ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે, તેમાં આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિકલ સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, મહેસાણા, નર્મદા ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે દમણ અને દાદરા નગર હવેલી વરસાદની આગાહી છે. ખેડા, આણંદ, પંચમહાલ મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી સાથે દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં વરસાદની આગાહી સાથે પોરબંદર, જૂનાગઢ, અમરેલી તથા ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં વરસાદની આગાહી છે. આગામી 5 દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભાવનગર, મોરબી, દ્વારકા વરસાદની આગાહી સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિયને કારણે હાલ રાજ્યમાં ભારે અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ થવાનું અનુમાન આપ્યું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રમાં મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આજે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.